નમસ્કાર. હું મૃગા શુક્લ અને આજે આપ સૌ મારી સાથે જોડાઈ રહ્યા છો જીવન ભારતી સંસ્થાના અમૃત વર્ષની ઉજવણી અંતર્ગત યોજાયેલ પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદનના 73મા મણકામાં. જીવન ભારતી સંસ્થા અને જીવન ભારતી સાહિત્ય સમિતિ તરફથી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, કહેવાય છે કે આદર્યા અધૂરા રહેતા નથી. 75 મણકા સુધી સતત અસ્ખલિતપણે જ્યારે સાહિત્ય કૃતિ રસાસ્વાદનનું લક્ષ્ય નિર્ધારિત કર્યું ત્યારે કદાચ ઘણી બધી તકલીફો અને કદાચ અસ્ખલિતતા ન જળવાય એવી થોડીક અણસાર હતો. પરંતુ આનંદ થાય છે જણાવતા કે ખૂબ જ શ્રેષ્ઠ કોટીના વક્તાઓ થકી આજે આપણે આપણા લક્ષ્યના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યા છે. 75 મણકા બાદ આપણે આજે 73મા મણકામાં 75 એટલે બહુ જ લક્ષ્યની નજીક છે અને એ આપણા માટે ખૂબ આનંદની વાત છે. એક સંસ્કૃતમાં બહુ સરસ વાત છે કે યહ પઠતી લિખતી પશ્યતિ પરિપૃચ્છતિ પંડિતાન ઉપાશ્રયતિ તસ્ય દિવાકર કિરણૈઃ નલિની દલમ ઇવ વિસ્તારિતા બુદ્ધિ. અર્થાત જે વાંચે છે, લખે છે, નિરીક્ષણ કરે છે, પંડિતોનો આશ્રય લે છે, તેમની બુદ્ધિ પ્રતિભા જેમ સૂર્યના સ્પર્શથી કમળની પાંખડીઓ ખીલે છે એ રીતે ખીલી ઉઠે છે. અને કદાચ આ જ આશય છે જીવન ભારતી સંસ્થાનો કે વિદ્યા અને પુસ્તકની નજીક જ્યારે સમાજને લાવવાનું હોય ત્યારે માધ્યમ તરીકે આજે અમે અહીં એક કારણભૂત બન્યા છે. આનંદની વાત એ છે કે જીવન ભારતી સંસ્થા જ્યારે 1946થી જે પાંગરી છે, આજે વિશાળ વડલો બનીને ખીલી છે અને હજુ પણ જેને સંપૂર્ણપણે વ્યાવસાયિકતા નડી નથી, જે સંપૂર્ણપણે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓના હિતમાં કામ કરે છે, એ સંસ્થા તો ચોક્કસ સાહિત્ય દ્વારા જ પોતાના અમૃત વર્ષની ઉજવણી કરી શકે. અને આ જે મેં જે તમને આગળ વાત કરી કે કદાચ આ જ હકારાત્મકતા હતી અને ભાવકોની જ્ઞાન પીપાશાની પરિતૃપ્તિ કરવાનો જે મજબૂત નિર્ધાર હતો, એ જ કારણે આજે આપણે કોઈ પણ જાતના વચ્ચે અંતરાય વગર આપણે આજે 73મા મણકા સુધી પહોંચી શક્યા છે. અને આજે આપણી સાથે આ 73મા મણકામાં જોડાઈ રહ્યા છે સ્વભાવે, વિચારે અને આચારે મૂળે શિક્ષકના જીવ એવા શ્રી નિખિલભાઈ વસાણી. નિખિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપની હાજરીમાં જ ભાવકોને આપનો પરિચય કરાવું તો જેમ મેં કહ્યું તેમ સ્વભાવ, વિચાર અને આચાર જેનો શિક્ષકનો હોય એનો વ્યવસાય પણ 100% શિક્ષણ સાથે જોડાયેલો જ હોવો ઘટે અને એ જ બહુ સ્વાભાવિક બાબત છે. આપની વ્યાવસાયિક કારકિર્દીથી જો ભાવકોને પરિચિત કરાવું તો આપ હાલ અમરેલી ખાતે આસિસ્ટન્ટ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરના પદે કાર્યરત છો, જેમના પ્રિય સર્જકો જ મેઘાણીજી, મુનશીજી, ચુનીલાલ મડિયા, મનુભાઈ પંચોળી દર્શક, ચંદ્રકાંત બક્ષી અને ધ્રુવ ભટ્ટ જેવા સર્જકો હોય તો સ્વાભાવિક છે કે આવું વ્યક્તિત્વ સાહિત્ય સર્જનથી વંચિત તો ન જ હોય. નિખિલભાઈ લેખન અને વાંચનનો ખૂબ શોખ ધરાવે છે અને ખૂબ જ આનંદની વાત છે, આપણા માટે ગૌરવની વાત છે કે વેરાવળ ઢસામાં એમની વાર્તાને જે વાર્તા સ્પર્ધા યોજાઈ હતી તેમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. મિત્રો, ઢસા જંગની જ્યારે વાત આવે તો હું વારે ઘડીએ મારા વિદ્યાર્થીઓને ઢસાથી પહેલાં તો એ લોકોને ઢસા અને જંક્શન એ શબ્દથી મારે પરિચિત કરાવવું પડે, કારણ કે એ લોકોને જંક્શન શબ્દ અત્યારે ખબર નથી હોતો. અને જંક્શન એટલે હું એ લોકોને કહું છું કે એક જોડાણ જ્યાંથી રેલવે માર્ગ બે અલગ શહેરો સાથે ફંટાતો હોય. તો અહીંયા હું ચોક્કસપણે કહી શકું કે ઢસા માત્ર રેલવેનું જંક્શન ન હશે, એ ચોક્કસ સાહિત્યકારોનું પણ જંક્શન હશે, કારણ કે મારા બાળકો ઢસા જંક્શનની શાળામાં કાર્ય કરી ચૂકેલા શ્રી મનોહર ત્રિવેદીના કાવ્યને માણી ચૂક્યા છે. અને આજે આપણી સાથે ફરી એકવાર આ જ જંક્શનના એક મુસાફર એમ કહી શકાય શ્રી નિખિલભાઈ આપણી સાથે છે. તો અને બીજી એક વાત નિખિલભાઈ વિશે ખાસ કહેવાની ગમે
એક બહુ પ્રસિદ્ધ કાવ્ય પંક્તિ છે કે માણસને જરા ખોતરો ને ખજાનો નીકળે, સાચવીને સંગ્રહેલો એક જમાનો નીકળે. મેં એમને જરાક સોશિયલ મીડિયા પર ખોતરવાની કોશિશ કરી જોઈ, અને ખરેખર મને જમાનો પણ મળ્યો અને ખજાનો પણ મળ્યો. એટલા માટે આવું કહી શકાય કે એમની સોશિયલ મીડિયા પર જ્યારે પોસ્ટ જોઈ ત્યારે એકદમ સરળ અને સલજ વ્યક્તિત્વ એમનું લાગ્યું. પોતાના ઓડિયન્સ સાથે જે ખૂબ જ પારદર્શકતાથી, જે એમ કહી શકે ને કે મારી વાર્તા લઘુનવલ, મારી વાર્તાનો એપિસોડ માત્ર ને માત્ર મારી આળસને લીધે અધૂરો રહ્યો છે, એનાથી વધારે પારદર્શકતા ધરાવનારા લેખક કે વ્યક્તિ લગભગ બહુ ઓછા જોવા મળે, બહુ જૂજ જોવા મળે. અને ક્યારેક પોતાના જે શ્રોતાઓ છે આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર, તો ક્યારેક સરસ મજાના હિન્દી ગીતનો અનુવાદ કરીને પણ એક પહેલી સ્વરૂપે પણ મૂકી શકે એવું આ વ્યક્તિત્વ છે. કે જ્યારે કોઈક સ્ત્રી પોતાના જીવનના, પોતાના પાર્ટનર સાથેના સ્થાનમાં અસલામતી અનુભવતી હોય અને જેના પર બહુ જાણીતું ફિલ્મી ગીત નિર્મિત થયું હોય, એનું જ્યારે ટ્રાન્સલેશન કરીને અને ખૂબ સરસ ભાષાંતર કરીને મુકાય, છોડી દે ને હું તારી પાસે મારા સાજનની ભીખ માંગુ છું. હવે એ પણ એક પહેલી છે, આપણે પણ આ ગીત શોધીશું કે કયું હિન્દી ગીત છે. તો આવું સરળ વ્યક્તિત્વ નિખિલભાઈ આપણી વચ્ચે છે. તો આપણે હવે એમને હું અહીં આપીશ સ્ક્રીન અને માધ્યમ. તેઓ આજે આપણી સમક્ષ ધ્રુવ ભટ્ટની ખૂબ જ સરસ કૃતિ અકુપારની પ્રસ્તુતિ લઈને આવ્યા છે. મિત્રો, ધ્રુવ ભટ્ટ અત્યારે આપણા સૌ માટે ખૂબ જ એટલા માટે ગૌરવપૂર્ણ વાત છે કે ધ્રુવ ભટ્ટની જ રેવાને આપણે ભરપૂર માણી છે. કદાચ ગુજરાતી ફિલ્મ જગતમાં જેણે એક નવા જ સ્વરૂપે વળાંક લીધો એવી રેવા ફિલ્મને આપણે જેટલી વાર જોઈએ એટલી ઓછી પડે. નર્મદાની નજીક જવું અને કદાચ એના કારણે તત્વમસી પુસ્તક વાંચવું એ આપણા માટે એક સૌભાગ્ય છે. તો નિખિલભાઈ, આપને વિનંતી, આપ આપનું વક્તવ્ય શરૂ કરો. ફરી એકવાર વેલકમ. નમસ્કાર. જીવન ભારતી મંડળ સુરત દ્વારા જ્યારે અમૃત મહોત્સવમાં એ સંસ્થા પ્રવેશી રહી છે ત્યારે ઓનલાઈન સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણીમાં આજે 73મા મણકામાં મને સ્થાન આપવા બદલ હું મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રશિષ્ટ સાહિત્ય કૃતિનું મારે જ્યારે રસાસ્વાદ કરાવવાનો છે ત્યારે મને ખબર છે કે મેં કેવડી મોટી બાથ ભીડી છે. મારે આપણી ભાષાના અત્યંત સમૃદ્ધ લેખક શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની કૃતિ કુપાર વિશે આપને થોડો રસાસ્વાદ કરાવવાનો છે. કૃતિ જે ગજાની છે અને એનો જે વ્યાપ છે ગુજરાતી સાહિત્યમાં અને ગુજરાતી વર્તુળમાં, એ જોતા કદાચ મારું વ્યક્તિત્વ એની સામે ઊણું ઉતરે એવું શક્ય થાય, પણ મારી ભૂલચૂક માફ કરીને તમે થોડુંક ઉદાર હૃદય રાખીને મને સાંભળજો. શરૂઆત કરીએ અકુપાર શીર્ષક વિશે. આમ તો નવલકથાના શીર્ષકો એકદમ સરળ અને સામાન્ય માણસને પણ તરત ખ્યાલ આવી જાય એવા હોય છે. મેં જયારે પ્રથમ વાર આ નવલકથા આજથી 8 વર્ષ પહેલા જયારે મારા હાથમાં આવી, મને નવાઈ લાગી. મને એમ લાગ્યું, આ અકુપાર, આ શીર્ષક કેમ આવું છે? તો શીર્ષક વિશે તો સ્વયં ધ્રુવ ભટ્ટ સાહેબે જ નવલકથામાં પરિશિષ્ટમાં ચોખવટ કરી છે કે એ આ શીર્ષક કઈ રીતે એમને મળ્યું છે. એમના કોઈ મિત્ર છે મહેન્દ્રભાઈ, એમણે સૂચવે, પણ શીર્ષક પાછળની એક કથા છે અને કથા બહુ સરસ છે. મહાભારત પ્રસિદ્ધ ગ્રંથ આપણો જે છે એમાં વન પર્વમાં પાંડવો જ્યારે વનવાસ ભોગવી રહ્યા હોય છે અને વનવાસ દરમિયાન એમનો સમય સારી રીતે પસાર થાય એ માટે તેઓ સત્સંગ કરતા હોય છે. એમને સત્સંગ કરાવવા માટે માર્કંડેય મુનિ એમનો સહવાસ કરવા માટે આવે છે અને માર્કંડેય મુનિ અનેક પ્રકારની કથાઓ કરી, બોધ આપી પાંડવોના સમયને વ્યવસ્થિત રીતે, સારી રીતે, સત્સંગ જેને આપણે કહીએ એમાં પસાર થાય એના માટે એ ઘણી બધી કથાઓ કરતા હોય છે. એમાંની એક કથા અકુપાર વિશે છે.
ખરેખર તો અકુપાર એ કાચબાનું નામ છે. હવે કાચબાની કથા જે મહાભારતના વન પર્વમાં છે, અને ધ્રુપદ સાહેબે જે આ નવલકથા લખી છે એક ચોક્કસ પ્રદેશ ઉપર આધારિત, એ બંને વચ્ચે શું સંબંધ છે એ નક્કી કરવાનું કામ ધ્રુપદ સાહેબે વાચકો ઉપર છોડ્યું છે. પેલા આપણે કથા જોઈ લઈએ, આ શીર્ષક કેમ આ છે. કથા પ્રમાણે સ્વર્ગમાં ઇન્દ્રદ્યુમ્ન રાજા છે. ઇન્દ્રદ્યુમ્ન રાજા હજારો વર્ષથી સ્વર્ગમાં છે, અને એક સમય એને ખબર પડે છે કે એમને જે પુણ્ય કાર્યો કર્યા છે એમના સંચિત પુણ્ય કાર્યોની બેલેન્સ પૂરી થઈ ગઈ છે. એટલે સ્વર્ગના દેવદૂતો આવીને એમ કે છે કે તમે જે પુણ્ય કાર્યો કર્યા છે એ તમારી મૂડી હવે પૂરી થવા આવી છે, માટે હવે તમારે પૃથ્વીલોક ઉપર પાછા ફરવું પડશે. ઇન્દ્રદ્યુમ્ન રાજા દલીલ કરે છે કે ના, એમ ક્યાંથી મારા પુણ્ય કાર્યો સમાપ્ત થાય, હજી તો મારે સ્વર્ગમાં રહેવાનું છે, અને મેં તો એટલા બધા પુણ્ય કાર્યો કર્યા છે કે મને નથી લાગતું કે એટલે આટલી ઝડપથી મારી આ સંચિત મૂડી પૂરી થઈ જાય. દેવદૂતો કહે છે કે તમે પુણ્ય કાર્યો કર્યા હશે એની અમે ના નથી કહેતા, પણ તમારે પૃથ્વીલોક ઉપર જવું તો પડશે જ, અને તમારા પુણ્ય કાર્યો વિશે કોઈ સાબિતી આપી શકે, કોઈ સાક્ષી આપી શકે, જેને ખબર હોય કે તમે આટલા આટલા પુણ્ય કાર્યો કર્યા છે, એવા કોઈ જીવને તમે અમારી સમક્ષ લઈ આવો અને સાબિતી આપો તો અમે વાત માનીએ. ઇન્દ્રદ્યુમ્ન રાજા વિમાસણમાં પડીને પૃથ્વી ઉપર આવે છે. હવે હજારો વર્ષથી તો ઇન્દ્રદ્યુમ્ન રાજા સ્વર્ગમાં છે, એટલે પૃથ્વી ઉપર એવો તો કયો જીવ હોય કે જે આટલું બધું આયુષ્ય ભોગવીને ઇન્દ્રદ્યુમ્ન રાજાના પુણ્ય કાર્યો વિશે જાણતા હોય અને આટલું બધું આયુષ્ય ભોગવીને હજી જીવતા હોય. પ્રશ્ન કઠિન છે. એટલે ઇન્દ્રદ્યુમ્ન રાજાને અચાનક યાદ આવે છે કે માર્કંડેય મુનિ સ્વયં જ્યારે ઇન્દ્રદ્યુમ્ન રાજા પોતે પૃથ્વી ઉપર હતા મનુષ્ય અવતારમાં, ત્યારે માર્કંડેય મુનિ પણ ત્યારે હતા જ, અને માર્કંડેય મુનિ હજી પણ પૃથ્વી લોક ઉપર છે. એટલે ઇન્દ્રદ્યુમ્ન રાજા માર્કંડેય મુનિને મળે છે અને પોતાની આ મૂંઝવણ વિશે એને વાત કરે છે કે આવી રીતે પ્રશ્ન ઉદ્ભવ્યો છે, અને મને દેવદૂતોએ ફરમાન કર્યું છે કે હવે તમારા સંચિત કાર્યોની પુણ્ય કાર્યોની મૂડી સમાપ્ત થઈ ગઈ છે, ત્યારે તમે કોઈ એવી સાબિતી લઈને આવો કે જે તમારા પુણ્ય કાર્યો વિશે જાણતા હોય. એટલે માર્કંડેય મુનિ એમ કહે છે કે હે રાજન, તમારી વાત સાચી છે કે હું ઘણા વર્ષોથી પૃથ્વી ઉપર છું, પણ અમે તો ઋષિ છીએ. યજ્ઞ યાગાદિમાં અમે રચ્યા પચ્યા હોઈએ, સમાજ સેવાના કેટલાય કામો અમારે કરવાના હોય, એટલે અમને તમારા વિશે અથવા કોઈ પણ રાજાના પુણ્ય કાર્યો વિશે જાણવાનો અમને સમય ના હોય, અને વાત બહુ લાંબી છે, જૂની છે, મને યાદ પણ નથી. રાજા મ્લાન થઈ જાય છે કે આ હવે શું કરવું. એટલે માર્કંડેય મુનિને જ પ્રશ્ન પૂછે છે કે હે મુનિ શ્રેષ્ઠ, તમને મારા વિશે યાદ નથી, પણ તમારાથી કોઈ વયમાં વૃદ્ધ એવું ખરું કે જે મારા પુણ્ય કાર્યો વિશે જાણતા હોય અને આ પૃથ્વી ઉપર હજી હોય. એટલે માર્કંડેય મુનિ એમ કહે છે કે એક પ્રાવારકર્ણ નામનું ઘુવડ છે, હિમાલયમાં છે, એ મારાથી પણ વયમાં વૃદ્ધ છે. તમે એમને પૂછી જુઓ, કદાચ એ જાણતા હોય તમારા વિશે તો એ સ્વર્ગમાં આવી અને દેવદૂતોને તમારા વિશે જણાવશે. ઇન્દ્રદ્યુમ્ન રાજા પાસે હજી થોડા પુણ્ય કાર્યો બચ્યા હશે તો એ અશ્વનું રૂપ ધારણ કરી માર્કંડેય મુનિને પોતાની સાથે આવવાની વિનંતી કરે છે, અને પોતાની પીઠ ઉપર બેસાડીને હિમાલયમાં લઈ જાય છે. આ મહેનતે પ્રાવારકર્ણ નામના ઘુવડને શોધે છે, અને પ્રાવારકર્ણ ઘુવડને પોતાની મૂંઝવણ કહે છે કે મારી સાથે આવું બન્યું છે, શું તમે મારા પુણ્ય કાર્યો વિશે કશું જાણો છો? જો જાણતા હોય તો આપ મારી સાથે સ્વર્ગમાં આવી અને દેવદૂતોને જણાવો. ઘુવડ પણ ના પાડી દે છે. પ્રાવારકર્ણ ના પાડી દે છે કે ના રાજન, મને તમારા પુણ્ય કાર્યો વિશે કશી ખબર નથી, અને વાત અતિ પ્રાચીન છે તો મને યાદ પણ નથી કશું. રાજા ફરી વિમાસણમાં મુકાઈ જાય છે કે હવે શું કરવું. એનો હલ એ પ્રાવારકર્ણને જ પૂછે છે, અને પ્રાવારકર્ણ ઘુવડ એમ કહે છે તમે એક કામ કરો કે આ જ હિમાલયમાં એક ઇન્દ્રદ્યુમ્ન નામનું સરોવર છે. જો નામ ઉપર ધ્યાન આપજો, રાજા ઇન્દ્રદ્યુમ્ન છે અને હવે સરોવરનું નામ પણ ઇન્દ્રદ્યુમ્ન છે. એક ઇન્દ્રદ્યુમ્ન નામનું સરોવર છે, અને ત્યાં નાડીજંખ નામનો બગલો રહે છે. એ બગલો મારા કરતા પણ વયમાં વૃદ્ધ છે. તમે એમને પૂછી જુઓ, કદાચ એમને ખ્યાલ હોય તો. એટલે થોડીક આશાનો સંચાર થાય છે રાજાના મનમાં, અને
પ્રાવારકર્ણ ઘોડને સાથે લઈ માર્કંડેય મુનિ અને ઇન્દ્રદ્યુમ્ન રાજા ત્રણેય જણા નાડીજંગ બગલાને મળવા જાય છે. ઇન્દ્રદ્યુમ્ન સરોવરને શોધીને એમાં નાડીજંગ બગલાનો સંપર્ક કરીને રાજા પોતાની મૂંઝવણ બગલા સમક્ષ રજૂ કરે છે અને કહે છે કે જો તમે મારા વિશે જાણતા હો તો આવો અને સ્વર્ગમાં દેવદૂતો સમક્ષ મારી વાત કરો. નાડીજંગ બગલો પણ અસમર્થતા દર્શાવે છે કે નહીં રાજા, મને તમારા પુણ્ય કાર્યો વિશે કશું યાદ નથી. પણ આ જ સરોવરમાં એક અકુપાર નામનો કાચબો રહે છે. એ મારા કરતા પણ વયમાં વૃદ્ધ છે. હું જયારે આ સરોવરમાં રહેવા માટે આવ્યો ત્યારે પહેલેથી જ એ અકુપાર નામનો કાચબો આ સરોવરમાં રહેતો, એટલે કદાચ એમને તમારા કાર્યો વિશે ખબર હોય. એટલે અકુપાર નામના કાચબાને શોધે છે અને ઇન્દ્રદ્યુમ્ન રાજા જ્યારે અકુપાર નામના કાચબાને જેવા મળે છે એવા તરત જ અકુપાર કાચબું ઇન્દ્રદ્યુમ્ન રાજાને ઓળખી જાય છે અને એના ચરણોમાં શીશ નમાવીને એનું સ્વાગત કરે છે કે હે રાજન પધારો. એટલે ઇન્દ્રદ્યુમ્ન રાજા કહે છે તમે મને ઓળખો છો? જી હા, હું તમને શા માટે ન ઓળખું? તમે તો મારા આશ્રયદાતા છો, હું તમને કેમ ભૂલી શકું? એટલે નવાઈ લાગે છે ઇન્દ્રદ્યુમ્ન રાજાને, હું તમારો આશ્રયદાતા કઈ રીતે? તો કે હે રાજન, તમે કદાચ ભૂલી ગયા હશો, હજારો વર્ષો પહેલા તમે એક બહુ મોટો યજ્ઞ કરેલો અને એ યજ્ઞમાં તમે સેંકડો હજારો ગાયો દાનમાં આપેલી. અને ગાયો કેવી? સોનાના શીંગડે મઢેલી અને જેની ખરી ચાંદીના પતરાઓથી સુશોભિત કરેલી છે એવી ગાયો. તમે એ યજ્ઞમાં એટલી બધી ગાયો દાન કરેલી. એ ગાય જ્યારે એ બધી ગાયો અહીંથી પસાર થઈ ત્યારે એમની ખરીના ઘસારાને કારણે અહીંયા જે ખાડા પડ્યા એ ખાડા એટલા વિશાળ સરોવરમાં પલટાઈ ગયા અને વર્ષોથી હું મારું આશ્રય સ્થાન શોધતો ભટકતો હતો. મને અહીં તમે દાનમાં આપેલી ગાયોની ખરીના કારણે રચાયેલા ખાડાઓમાં જે આ સરોવર થયું એમાં હું આશ્રય પામ્યો. વર્ષોથી રખડતા ભટકતા મને આશ્રય મળ્યો, એટલે તમે તો મારા આશ્રયદાતા છો. હવે વિચાર કરો, એણે કેટલી ગાયો દાન કરી હશે અને ગાયોની ખરી ઘસાય તો કેવો ખાડો પડે? જરાક ધૂળ ઉડે પછી કદાચ ધીમે ધીમે થોડો થોડો ખાડો થતો હશે. તો એવી કેટલી ગાયો દાન કરી હશે ઇન્દ્રદ્યુમ્ન રાજાએ કે એક આખું સરોવર રચાઈ ગયું. રાજા હર્ષિત થઈ જાય છે અને એમ કહે છે કે તમે આ વાત સ્વર્ગમાં આવી અને દેવદૂતોને કરો. હવે સ્વાભાવિક છે કે ત્યાર પછી આગળ શું થયું એ આપણી કથાનો વિષય નથી. આપણે અકુપાર વિશે વાત કરવાની છે. અહીંયા આપણે એને અધૂરી મૂકીએ. ઇન્દ્રદ્યુમ્ન રાજાની પોતાના પુણ્ય કાર્યોની સાબિતી માટેની શોધ અહીં પૂરી થાય છે અને અકુપાર કથાના નાયકની શોધ અહીં શરૂ થાય છે. શેની શોધ છે? રાજાને પોતાની ઓળખ માટેની જે આ શોધ હતી એ જ શોધ હવે આપણા અકુપારના નાયકની શોધ છે. કોણ છે અકુપારનો નાયક? નામ ખબર છે? નથી ખબર. કોઈ છે જ નહીં. નામ નથી, નાયકનું નામ નથી. અને આ એક બહુ મોટો સંકેતાર્થ છે. અકુપાર કથામાં નાયકનું નામ એટલા માટે નથી કે અકુપાર જે પ્રદેશ ઉપર આધારિત કથા છે એ ગીરનો પ્રદેશ. અહીં તમારે પ્રવેશવું હોય તો તમારે તમારી ઓળખ મૂકીને જવાનું છે. તમારી ઓળખ રહેતી નથી. શાકુંતલમાં કાલિદાસ લખે છે ને, જ્યારે રાજા પ્રવેશે છે, શકુંતલાને જોઈ ગયેલા રાજા જ્યારે પ્રવેશે છે દુષ્યંત કણ્વ મુનિના આશ્રમમાં, ત્યારે તેને મુનિના જે પાર્ષદો છે કહે છે કે હે રાજન, તું વિનિત વેશે અને અડવા પગે આશ્રમમાં પ્રવેશ કરજે, કેમ કે આ વિદ્યાધામ છે. અહીં તારી રાજા હોવાની ઓળખનું કોઈ સાર્થક્ય નથી. તું ભલે રાજા હઈશ પણ આ વિદ્યાધામ છે, આ આશ્રમ છે. અહીંયા તારે વિનિત વેશે અને અડવા પગે મસ્તક નીચું કરીને પ્રવેશવું પડશે. તો ગીરમાં પ્રવેશનાર નાયકે પોતાની ઓળખ મૂકી જવાની રહે છે, એનો સંકેતાર્થ છે. હકીકત તમે જુઓ તો અકુપાર કથામાં, નવલકથામાં ધ્રુવભટ્ટ સાહેબની જે આ કથા છે એમાં ખરેખર નાયક કોઈ છે જ નહીં, નાયિકા નથી, સંઘર્ષ નથી, મથામણ નથી. આપણને ખબર છે નવલકથા રચવા માટે
પાયાનું તત્વ સંઘર્ષ છે, જેને આપણે અંગ્રેજીમાં કોન્ફ્લિક્ટ કહીએ. અહીંયા કોન્ફ્લિક્ટ નથી, છે, પરંતુ જે નવલકથાઓમાં આપણે ભૌતિક રીતે જોઈએ છીએ એવી રીતે નહીં. અહીં પાત્રોની મથામણ પોતાની જાતને ઓળખવામાં છે. કેવા પાત્રો? જે ગીરમાં રહેતા નથી. એટલે ખરેખર તો ગીર પોતે જ પાત્ર છે, ગીર પોતે જ નાયક છે, ગીર પોતે જ નાયિકા છે. અને ગીર આપણે સ્થૂળ અર્થમાં લઈએ કે ભૌગોલિક પ્રદેશનું નામ છે, જી નહીં, ગીર એ ભૌગોલિક પ્રદેશનું નામ નથી. જ્યારે અકુપાર નવલકથાની આપણે વાત કરીએ ત્યારે ગીર એ ખરેખર એક સંસ્કૃતિ છે, અને એ સંસ્કૃતિના છોરું હોવાનો અધિકાર માત્ર ગીર પ્રદેશમાં રહેનારા લોકો જ નહીં, ગીરની બહાર રહેનારા આખા વિશ્વમાં જ્યાં જ્યાં વસુંધરા દૈદીપ્યમાન છે ત્યાં વસતા પ્રત્યેક નાગરિકને ગીરના છોરું હોવાનો અધિકાર છે, કારણ કે સંસ્કૃતિ છે. હા, પણ શરત છે, ગીરમાં આવવાનું છે, ઓળખ મૂકીને આવવાનું છે, અને અહીંયા પોતાનું થઈને રહેવાનું છે. જે ગીરના થઈને રહ્યા છે એના માટે સાસાઈ નામનું એક પાત્ર છે આપણી કથામાં, એમ કે છે કે ગીરમાં ગયરો એ ગયરો, અહીંથી હવે બહાર નહીં નીકળવાનું. એકવાર જે ગીરમાં આવ્યો એ ગીરનો પોતીકો થઈને રહ્યો. થોડીક નવલકથાની તમને પૃષ્ઠભૂમિકા કહી દઉં. શીર્ષક વિશે આપણે વાત કરી. નવલકથાનો અત્યારે આપણે આપણી સગવડતા ખાતર, ખરેખર તો નાયક કોઈ છે નહીં, પણ આપણી સગવડતા ખાતર આપણે આ કથાના એક પાત્રને આપણે નાયક કહીએ. એ કોઈ કંપનીના પ્રોજેક્ટના ભાગરૂપે લેન્ડસ્કેપ બનાવવા માટે એને પ્રોજેક્ટનું કામ મળ્યું છે કે તમારે લેન્ડસ્કેપ બનાવવાના છે, ચિત્રો દોરવાના છે, અને પ્રકૃતિના ચિત્રો દોરવા માટે એ નાયક અહીં ગીર પ્રદેશમાં આવે છે. ગીર પ્રદેશમાં ચિત્રો દોરવા માટે, લેન્ડસ્કેપ બનાવવા માટે એ આવેલો છે નાયક, અને અહીં જે લોકો વસે છે એનો એને પરિચય થાય છે. એ જેટલો સમય ગીરમાં રહે છે એ સમય દરમિયાન એ ત્યાંની સંસ્કૃતિ સાથે, ત્યાંના લોકો સાથે, ત્યાંના પરિવેશ સાથે ઓતપ્રોત થઈ જાય છે. એની આ કથા છે. સ્વયં ધ્રુવપદ કહે છે કે હું ગીર પ્રદેશમાં મેં જે વસવાટ કર્યો અને ઘેડ પ્રદેશમાં જે મેં વસવાટ કર્યો, એની મારી સાથે જે કઈ બનાવો બન્યા અને મને જે અનુભવો થયા એના લખાણોનો સંચય એટલે અકુપાર નવલકથા. હવે અનેક રેન્ડમ લખાણો છે જેને એક સૂત્રતામાં પોરવવા માટે ધ્રુવપદ સાહેબે જે મહેનત કરી છે કાબિલે-દાદ છે, આપણે જોઈશું. આ નવલકથા બીજી નવલકથાથી કઈ રીતે અલગ પડે છે? નવલકથામાં સામાન્ય રીતે કોઈ એક ચોક્કસ થીમ હોય, અને એ થીમ, એની સાથે સંકળાયેલા પાત્રો, એમનો મનોસંઘર્ષ, એમનો ભૌતિક સ્થૂળ સંઘર્ષ, ઘટનાઓ આકાર લે અને છેવટે એનો સુખાંત કે દુખાંત કોઈ અંત આવે. આ નવલકથામાં એવી કોઈ ચોક્કસ થીમ નથી. અહીં તો નાયક સાથે બનતા જુદા જુદા બનાવોનું સંકલન છે. પૃષ્ઠભૂમિ છે ગીરનો પ્રદેશ. અત્યારે આપણે એમ કહી શકીએ કે ગીરનો પ્રદેશ એટલે અમરેલી જિલ્લાનો થોડોક ભાગ, જુનાગઢ જિલ્લાનો ભાગ, પણ એ માત્ર ભૌગોલિક ઓળખ થઈ. અહીં સંસ્કૃતિની વાત છે, અને સંસ્કૃતિ એટલે કેવી સંસ્કૃતિ? નાયક કહે છે કે પોતે જયારે ગીરના પ્રદેશમાં પહેલી વાર આવ્યો, મંજૂરી લેવી પડે, સંલગ્ન ખાતાઓની મંજૂરી લઈ અને નાયક જયારે ગીરમાં પ્રવેશે છે ત્યારે કોઈ એક નેસમાં એને જવાનું હોય છે, આઈમાનો નેસ. એ આઈમાના નેસ તરફ એ જાય છે અને રસ્તામાં એને જે મળે છે સાસાઈ, એની સાથેના એક બનાવની આપણે વાત કરીશું. વચમાં એક વાત કહી દઉં તમને. આ કથામાં એક બહુ સરસ વાત મને એ લાગી કે કથાની શરૂઆત, નવલકથાની શરૂઆતના શબ્દો આઈમાના મોઢે બોલાયેલા શબ્દો છે, ખમા ગૈરને. હવે આપ સૌ જાણો છો કે ભૌગોલિક પ્રાદેશિકતા પ્રમાણે ભાષા અને બોલીમાં ફેરફાર થતા હોય છે. તો હું પોતે અમરેલી જિલ્લાનો રહેવાસી છું, અને કાઠિયાવાડી બોલીમાં ગીરને અહીં ગૈર કહેવામાં આવે છે. આ ઉચ્ચાર તમને જરાક જે નોન કાઠિયાવાડી પબ્લિક છે એમને કદાચ સાંભળવામાં અને બોલવામાં થોડીક મુશ્કેલી પડે, પણ અહીંની બોલીમાં એ સહજ છે, ગૈર. તો નવલકથાની શરૂઆત જ બે શબ્દોથી થાય છે, ખમા ગૈરને, અને નવલકથાની પૂર્ણાહુતિ પણ બે શબ્દોથી થાય છે, ખમા ગીરને. શરૂઆત ગૈરને અને પૂર્ણાહુતિ ગીરને. શરૂઆત એક અભણ આઈમાના મોઢેથી બોલાયેલા શબ્દો છે, અને પૂર્ણાહુતિ એક કહેવાતી ભાષામાં સુસંસ્કૃત ભણેલી શિષ્ટ વ્યક્તિના મોઢેથી બોલાયેલા શબ્દો છે, ખમા ગીરને. આ ખમા ગૈરને અને ખમા ગીર, આ બે
વાક્યખંડ એટલે આપણે વાત કરતા હતા એ નાયિકાની. નાયિકા નાયકને પૂછે છે કે જો આપણે અહીંયા અત્યારે નાયક નાયિકા કોઈ છે જ નહીં, પણ આપણે આપણી સગવડતા ખાતર સમજ પડે એટલા માટે આપણે એવું કહીએ છીએ. તો નાયિકા પૂછે છે, નાયિકાનું નામ છે સાસાઈ. એ નાયકને પૂછે છે કે ગીરમાં તારું શું કામ છે? જો શબ્દો ઉપર ધ્યાન આપજો. ગીરમાં તારે શું કામ છે નહીં, ગીરમાં તારું શું કામ છે. કેટલો મોટો ફરક પડી જાય. તારે શું કામ છે નહીં, તમારે કઈ કામ નથી, ગીરને તારું શું કામ છે. ભાવાર્થ આ છે. નાયકને નવાઈ લાગે છે કે કદાચ નાયિકા અભણ છે એટલે એને શબ્દ પસંદગીમાં બરાબર ચીવટ નથી રાખી, અને શબ્દ પસંદગીમાં ચીવટ નથી રાખી એટલે એનાથી એમ બોલાઈ ગયું છે કે ગીરમાં તારું શું કામ છે. નહીં, આ સંસ્કૃતિનો ઉદ્ઘોષ છે કે ગીરમાં તારું શું કામ છે, પ્રકૃતિને તારું શું કામ છે, તું પ્રકૃતિને ક્યાં ખપમાં લાગે છે. અને આ પૃથ્વી, એ ગીર તો એક સમજો ને એક પ્રતીક છે. આ સમગ્ર જે પૃથ્વી છે એને તત્વ રૂપે જાણ્યા પછી બોલાયેલા શબ્દો છે. હવે અભણ નાયિકાને આવું બધું શીખવાડવા માટે કોણ? એ સહજ છે, એની ઉર્મિઓનું જે પ્રગટીકરણ છે, એના મુખમાંથી નીકળેલા શબ્દો એની જીહવા વડે નીકળેલા શબ્દો નથી, એના હૃદયમાંથી નીકળેલા શબ્દો છે. અને એના હૃદયમાં, એના ચિત્તમાં જે સમજણ છે પ્રકૃતિની, એ સમજણે એને આવા શબ્દ પ્રયોગો કરવા માટે પ્રેરી છે. એ સહજ છે, એને એ અનાયાસ છે, કોઈ આયાસ નથી આવું પૂછવામાં. ગીરમાં તારું શું કામ છે? એ પ્રકૃતિ સાથે જોડાયેલા હોવાને કારણે ધ્રુવ ભટ્ટ સાહેબે આ ગીરના અને ઘેડ પ્રદેશના જે એમની સાથે બનેલા બનાવો અથવા એમના જાણકારીમાં આવેલા બનાવો વિશેનું જે સંકલન કર્યું છે, એને એટલા માટે જ કદાચ પૃથ્વીને તત્વ રૂપે જાણ્યા પછી જ આ નવલકથા એને તત્વ રૂપા પૃથ્વીને અર્પણ કરી છે. શું કહે છે ધ્રુવ સાહેબ? એ કહે છે આ નવલકથાને કોને અર્પણ કરી છે? એમાં કે જે રચાઈ અગ્નિઓથી, ઉદ્ભવી આકાશમાં, જળમાંથી પ્રગટી અને વાયુઓ વડે સજીવન થઈ, જે હજીએ ધારણ કરી રહી છે આ ચારેયને, એ તત્વરૂપા પૃથ્વીને આ નવલકથા અર્પણ છે. શું છે પૃથ્વીનું તત્વરૂપ? શું છે આ પૃથ્વી? તેનામાં વસનારા જીવોથી સમૃદ્ધ છે, એનામાં વસનારા જીવોથી ધબકતી છે. અને જીવ માત્ર અહીં માત્ર બે પગાળા જીવની વાત નથી. આપણી જે શહેરી સંસ્કૃતિ જે છે, જેમાં નાયક અત્યાર સુધી ઘડાયેલો છે, એ શહેરી સંસ્કૃતિના તમામ કાર્યોમાં, એની તમામ પ્રવૃત્તિઓના કેન્દ્ર બિંદુમાં બે પગાળો જીવ છે. જ્યારે ગીર પ્રદેશમાં રહેનારા લોકોની પ્રવૃત્તિઓના કેન્દ્ર બિંદુમાં જીવ માત્ર છે, ચાહે બે પગાળો હોય કે ચો પગાળો હોય. નાયક જ્યારે આઈમાના નેસડે જાય છે ત્યારે એને નવાઈ લાગે છે કે નેસને બારણા નથી, બારણા વિનાનો નેસ. ગીર જેવા પ્રદેશમાં, હિંસક જનાવરોથી આચ્છાદિત એવા પ્રદેશમાં બારણા નથી નેસમાં. એને નવાઈ લાગે છે કે અહીંયા બારણા કેમ નહીં? પણ એનો જવાબ પણ એને જડી જાય છે કે આઈમાના નેસમાં કે કોઈ પણ નેસમાં બારણા શા માટે નથી? કારણ કે આપણે ઘણીવાર આપણા દરવાજામાં, આપણા ઘરમાં કૂતરું પણ ન પેસી જાય એની તકેદારી આપણે રાખીએ છીએ. કદાચ કૂતરું પેસી ગયું હોય કે કોઈ બીજો જીવ આવી ગયો હોય તો આપણે લાકડી લઈને પાછળ દોડીએ છીએ, પણ અહીં તો બારણા જ નથી. એટલે અહીં જે છે એ માત્ર બે પગાળા જીવનું નહીં, ચાર પગવાળા જીવનું પણ છે, દરેક જંતુનું પણ છે. આ સૃષ્ટિનો, આ પ્રકૃતિનો ભોગવટો સામૂહિક છે, એનો સંકેતાર્થ છે. નેસને બારણા નથી એનો સંકેતાર્થ એ છે કે અહીં તારું અને મારું નથી. જ્યારે આપણે બોર્ડર બાંધી દઈએ છીએ, કોઈ નિશ્ચિત સીમાડામાં કશું કેદ કરી લઈએ છીએ, ત્યારે આ મારું છે એવી સ્વાર્થની ભાવના પ્રગટે છે. મારું છે એટલે મેં બારણા વાસી દીધા, પણ અહીં બારણા ખુલ્લા છે. મતલબ મારું જે છે એ તારું પણ છે, અને મારું અને તારું આપણું સહિયારું છે. નાયક શહેરી સંસ્કૃતિમાંથી ઉછરીને આવે છે, સુવાળો છે. એટલે રાત્રે જ્યારે આઈમાના નેસ ઉપર બધા બેઠા હોય છે ત્યારે નાયક એક ઓટલા પર બેઠા હોય છે. એટલે આઈમા એમ કે છે કે ત્યાં ઓટલા પર નહીં, ખાટલા પર આવતા રહ્યો ને તમે. નાયક પૂછે છે કે ના, મને અહીંયા બેસવું ફાવે છે. તો કે નહીં, ત્યાં જીવડા છે. નાયક એમ સમજે છે, જોજો તમે ધ્યાન આપજો, નાયકની સમજણ એ શહેરી સંસ્કૃતિની સમજણ છે, અને આઈમાની જે સમજણ છે એ પ્રકૃતિ સાથે મૂળથી જોડાયેલા વ્યક્તિત્વની સમજણ છે. સમજણનો ફરક ક્યાં આપણને અનુભવાય છે? બહુ સૂક્ષ્મ આલેખન છે. આને ઝડપથી સ્ક્રોલ કરી જવાથી, પાના સ્કીપ કરી જવાથી આ નહીં સમજાય. આ એક જ સંવાદમાં હું જે કહેવા માંગુ છું એ તમને સમજાઈ જશે. નાયક એવું સમજે છે કે અહીં જીવડા છે એટલે આઈમાં મને ત્યાં બેસવાનું કે છે. એટલે નાયક જવાબ આપે છે કે ના, મને કઈ વાંધો નથી, ભલે ને જીવડા રહ્યા. આઈમાં કે છે તને વાંધો નથી, પણ જીવડાને વાંધો છે.
તારાથી જીવડાની આમન્યા નહીં જળવાય, માટે તું ખાટલા ઉપર આવતો. કેટલી સૂક્ષ્મ વાત છે. નાનામાં નાના જંતુની પણ દરકાર રાખવાની છે, એને રિસ્પેક્ટ આપવાની છે. મને નથી ખબર કે આઈ માએ ક્યારેય સંસ્કૃત ભાષાના ચોપડાઓ ખોલ્યા હશે, ગીતાજી નું પાન કર્યું હશે અને સાંભળ્યું હશે અથવા વાંચ્યું હશે કે જીવો જીવસ્ય ભોજનમ, કે ડાર્વિનના સંસ્કૃતિ, ડાર્વિનના ઉત્ક્રાંતિવાદને એમને ક્યારેય વાંચ્યો હશે? ઇમ્પોસિબલ. એમણે ક્યારેય જોયા નથી ગ્રંથો, પણ આ સમજણ અંદરથી પ્રગટેલી છે કે આપણે દરેક જીવની આમન્યા રાખવાની છે. આ બે પગાળો જીવ જ્યારે માત્ર પોતાના સ્વાર્થની જ વાત કરે ત્યારે આ સૃષ્ટિનું નિકંદન નીકળે. પણ આ સૃષ્ટિમાં દરેક જીવે બીજા જીવને રિસ્પેક્ટ આપવાની છે. એ જ કડીને જોડતો એક અન્ય પ્રસંગ આપણે જોઈ લઈએ. એ લોકો વાતો કરતા હોય છે ને અચાનક કોઈ ભયથી ગ્રસિત પશુનો અવાજ આવે છે. એટલે આઈમાં કહે છે, જે વયોવૃદ્ધ આઈમાં છે, એ કહે છે કે દીપડો હશે, નક્કી આજે કોઈકનું મારણ કરશે, ખમા ગેરને. હવે આપણને પણ પ્રશ્ન થાય, એમ નાયકને થાય છે કે દીપડો હશે, નક્કી કોઈ ગભરું પશુનું એને મારણ કર્યું હશે. તો મરણ થઈ જનાર અથવા શિકાર થઈ જનાર એ હતભાગી જીવને ખમા કહેવાનું હોય. આપણી સમજણ તો એમ કે છે કે આપણે કોઈને ખમા કહેવાનું હોય તો એ હતભાગી જીવને ખમા કહેવાનું હોય, કે જે દીપડાનો શિકાર થઈ ગયો હોય જીવ. પણ નહીં, આઈમાં દીપડાને પણ નહીં, શિકારીને પણ નહીં અને શિકારને પણ નહીં, એ હતભાગી જીવને પણ નહીં, એ આખા ગીરને ખમા કહે છે. મતલબ આ જે પ્રોસેસ છે, જીવો જીવસ્ય ભોજનમ, શિકાર અને શિકારી વચ્ચેનો સંબંધ એ સૃષ્ટિનો એક ઉપક્રમ છે. અસ્તિત્વ જાળવવા માટે સૃષ્ટિએ રચેલી લીલાનો એક ભાગ છે. અને આ લીલાને, આ જેને આપણે ફૂડ ચેઇન કહીએ છીએ, પોષણ કડી જેને આપણે કહીએ છીએ, એને સહજ રીતે યથાતથ સ્વરૂપમાં સ્વીકારી લેવાની ગીર પ્રદેશમાં રહેનારા લોકોની સમજણનું ઉદાહરણ છે. ખમા કહે, બધાને ખમા, માત્ર હતભાગી જીવને નહીં. દીપડો કદાચ શિકાર કરે કે હિંસક પશુ, અહીંયા દીપડો રેફરન્સ છે, હિંસક પશુ શિકાર કરે છે તો એ પોતાના સ્વાર્થ માટે નહીં, એના ઉદર પોષણ માટે શિકાર કરે છે. અને શિકાર થઈ જનાર અહીં પીડિત નથી, શિકાર થઈ જનાર અહીં પીડિત નથી. એ પ્રકૃતિની સહજ લીલાનો એક ભાગ છે. એ કોઈના ઉદર પોષણ થવા જઈ રહેલું છે. અને દીપડાની વાત નીકળી છે, જ્યારે એક મેં તમને અગાઉ વાત કરી એમ સાસાઈ કહે છે કે ગીરમાં ગયરો એ ગયરો. ગયરો મીન્સ અહીં કાઠિયાવાડી ભાષામાં ઘૂસવું માટે ઘર્યો એવો શબ્દ આપણે શિષ્ટ બોલીમાં વાપરીએ, પણ અહીંયા એ ગ થઈ જાય છે. ગીરમાં ગયરો એ ગયરો. કેટલી હદે આ વાક્ય સાર્થક થાય છે એનો એક બનાવ આપણે જોઈ લઈએ, પ્રસંગ આપણે જોઈ લઈએ. ગીરના પ્રદેશમાં જ્યારે નાયક પોતે ગીરથી આઉટસાઇડર છે અને પ્રવેશે છે, ત્યારે નાયકને એકવાર એવું લાગે છે ત્યાં ઘણો વસવાટ કર્યા પછી કે મને કેમ આ પ્રદેશ મારો પોતીકો લાગે છે. હું તો અહીંયા કદી રહ્યો નથી, મારા પૂર્વજો કદી અહીં રહ્યા. ગીર પ્રદેશ સાથે દૂર દૂરનો અમારે કોઈ સંબંધ નથી, અમારો ઇતિહાસ આની સાથે સંકળાયેલો નથી, છતાં આ ભૂમિ, આ પ્રદેશ, અહીં વસનારા લોકો કેમ મને મારા પોતીકા લાગતા હશે. એનું કારણ એ છે કે ગીરને આપણે ભૌગોલિક સીમાડામાં બાંધી લેવાની ભૂલ નહીં કરીએ. એ પ્રકૃતિની વૈશ્વિક ચેતનાનું સ્વરૂપ એટલે ગીર. પછી એ તમે દુનિયાના કોઈ પણ ખૂણે વસતા હો. ખેર, નાયક તો ગુજરાતનો જ છે, ભલે ગીર પ્રદેશનો નથી. પણ આપણે વાત કરીએ દિવાકરણની. સાઉથ ઇન્ડિયાથી આવેલો દિવાકરણ સ્ટેશન માસ્ટર તરીકે ગીરના જંગલમાં નિમણૂક પામે છે. એક નાનકડું એવું રેલવે સ્ટેશન છે અને ત્યાં સ્ટેશન માસ્ટર તરીકે ફરજ બજાવે છે દિવાકરણ. સાઉથ ઇન્ડિયામાંથી આવેલો દિવાકરણ કેટલાય સમયથી ફરજ બજાવે છે અને એ ગીરનો થઈને રહે છે. કેટલી હદે તમને હું એક વાત કરું કે સિંહ સ્વભાવે હળીભળી જનારું પ્રાણી છે. હું પોતે ગીરમાં વસવાટ કરું છું, મારા અનુભવ ઉપરથી હું કહી શકું, અને તમને પણ ખ્યાલ જ હશે આ વાતનો, કે ગીર અને માનવો, અહીંના માનવો એકબીજા સાથે હળીમળીને રહે છે. જનરલી સિંહ માનવો ઉપર હુમલા કરતા નથી અને સામે પક્ષે માનવો પણ સિંહની એટલી જ મર્યાદા રાખે છે. તમે ઘણા વિડીયો જોયા હશે, ઘણા બનાવો ઘણી વાતો સાંભળી હશે કે મનુષ્ય અને સિંહ સામસામે બેઠા હોય અને છતાં એકબીજા કશું જ એકબીજા ઉપર ન કરતા હોય. સિંહ સાથે સાયુજ્યના અનેક પ્રસંગો તમે સાંભળ્યા હશે. એવી જ રીતે તમે વાઘને પણ બૌદ્ધ લામાઓ વિશે સાંભળ્યું હશે
કે તિબેટના બૌદ્ધ લામાઓ વાઘ પાળે છે. સિંહને હેળવી શકાય છે, વાઘને પણ કેળવી શકાય છે. તમે કદાચ ચિત્તા પાળનારા ચિત્તેવાનો વિશે પણ સાંભળ્યું હશે. જૂના સમયમાં રજવાડાઓ હતા તો શિકાર માટે ચિત્તાઓ પાળતા, અને ચિત્તાઓ પાળવા માટેની જે એક આખી ટેકનિક હતી અને એના જે કુશળ માણસો હતા એને ચિત્તેવાનો કહેવાતા. એનો અર્થ એમ કે સિંહ, વાઘ અને ચિત્તા જેવા હિંસક પશુઓને હેળવી શકાય છે, કેળવી શકાય. તમે ક્યાંય સાંભળ્યું દીપડાને કેળવી શકાય છે? દીપડા સાથે રહેનારી એક પણ વ્યક્તિ તમે આજ સુધી તમારા મનપ્રદેશના તમારા ખ્યાલમાં છે કોઈ? નહીં હોય, 100% નહીં હોય. કારણ કે દીપડો, પ્રાણીશાસ્ત્રીઓ એમ કે છે કે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ નું જે સૂત્ર છે એને પચાવી જનાર એટલે દીપડો. દીપડો એટલું ખંધું અને લુચ્ચું પ્રાણી છે, એટલું ચપળ છે, ખંદુ છે અને લુચ્ચું છે, એટલું જનૂની છે કે એને તમે પાળી શકો નહીં. અને એટલે જ એના કોઈ ઉદાહરણો જોવા મળતા નથી. હવે વાત આવે છે દિવાકરણની. આ વાત કરવાનો મારો હેતુ એ છે કે દિવાકરણ જે સ્ટેશન માસ્ટર છે એના મિત્ર સાથે એક દિવસ ક્યાંક પોતાનું જે ક્વાર્ટર છે ત્યાં બહાર એક પાણીની કુંડી રાખે છે, અને એ પાણીની કુંડીમાં હિંસક જાનવરો કે અહિંસક જીવ, પશુઓ ત્યાંથી નીકળે એટલે પાણીની કુંડીમાં પાણી પીને પોતાની તરસ છીપાવે, અને દિવાકરણ દરરોજ સવારે એમાં પાણી ભરી લે. એક વખત એવું બન્યું કે પોતાના ક્વાર્ટરેથી બહાર જવા માટે દિવાકરણ જયારે નીકળ્યા ત્યારે એ કુંડીમાં પાણી ભરતા ભૂલી ગયા. રાત પડી ગઈ, પાછા ફર્યા ત્યારે અચાનક દિવાકરણને યાદ આવ્યું કે આજે મેં પાણીની કુંડી ભરી નથી. એ જીપ જયારે ક્વાર્ટરથી થોડીક દૂર ઊભી રહે છે ત્યારે જીપનો ચાલક જે દિવાકરણનો મિત્ર છે એ કહે છે કે સંભાળીને હો, તારા ક્વાર્ટરના પગથિયા પર દીપડો બેઠો છે. દીપડાનો ભરોસો થાય નહીં. સિંહનો ભરોસો હજી કરી શકો તમે, દીપડાનો ભરોસો ના થાય. એટલે દિવાકરણ એમ કે છે કે ભલે બેઠો. એ નીચે ઉતરે છે, એને મિત્ર સમજાવે છે છતાંય નીચે ઉતરે છે અને ક્વાર્ટર તરફ ડગલા માંડે છે. આ બાજુ મિત્ર હથિયાર લઈને સાવચેત રહે છે કે નક્કી દીપડો હુમલો કરશે તો મારે બચાવવા માટે ઊભું થવું પડશે. એ ક્વાર્ટર તરફ ડગલા માંડતો દિવાકરણ અને ક્વાર્ટરના પગથિયે બેઠેલો દીપડો. હવે આ શબ્દ ચિત્ર તમારી કલ્પનામાં લાવવો જોઈએ. આનાથી ભયાનક દ્રશ્ય કોઈ હોઈ શકે? ખબર છે દીપડો બેઠો છે અને દિવાકરણ ત્યાં ક્વાર્ટર તરફ જ ડગલા માંડે છે. પગથિયા ઉપર જ બેઠેલા દીપડાની બાજુમાં ઉભા રહીને દિવાકરણ ક્વાર્ટર ખોલે છે, અંદરથી પાણી લાવે છે, કુંડીમાં નાખે છે અને એમ કે છે કાદુ મારી ભૂલ થઈ ગઈ હો. દીપડાનું નામ એને કાદુ રાખ્યું છે. નામે કેટલું સાર્થક જુઓ. કાદુ મકરાણી એના રેફરન્સ ઉપરથી છે. આપણા બહારવટિયાઓમાંનું એક નામ કાદુ મકરાણી, અને એના વિશે એક ઉક્તિ પણ પ્રચલિત હતી કે ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા. મતલબ દીપડો સર્વવ્યાપક છે, પૃથ્વીના દરેક પ્રદેશમાં મળી આવે છે. એ વાતને કહેવા માટે ધ્રુવ ભટ્ટ સાહેબ, મને નથી ખબર એને જાણી જોઈને આ નામ રાખ્યું છે, પણ આપણે ભાવક તરીકે આવા સંકેતાર્થો પામી લેતા હોઈએ એટલે ધ્રુવ ભટ્ટ સાહેબે નામ પણ કાદુ રાખ્યું છે. એ દીપડો પાણી પીને જતો રહે છે. હવે વિચાર કરો, મનુષ્ય અને દીપડા વચ્ચેનું આવું સાયુજ્ય, જે ગીર પ્રદેશમાં પહેલેથી રહેનારી વ્યક્તિ તો છે જ નહીં, દિવાકરણ સાઉથ ઇન્ડિયાનો છે, છતાં આ સાયુજ્ય કેળવી શકાય છે. પ્રકૃતિને પોતાના વશમાં, પ્રકૃતિ તમને પોતાના વશમાં કરી લે પછી એકમેકના વશમાં રહેવાનું કેટલું સરસ. અને એ તો ખેર જીવની વાત થઈ. અકુપાર નવલકથામાં તો રેલવે એન્જિનને પણ પૂજવાની વાત છે. આપણને નવાઈ લાગે, રેલવે એન્જિનને પૂજવાની વાત. રેલવે એન્જિન જ્યારે પહેલી વાર ગીર પ્રદેશમાં આવ્યું હશે ત્યારે ગીર પ્રદેશમાં રહેનારા લોકો માટે કુતૂહલનો વિષય બન્યો હશે. અને એટલે જ એક સ્ત્રી પોતાનું બાળક બોલતું થઈ જાય, ચાલતું થઈ જાય, એના ઉંમર વીતી જવા છતાં, થોડુંક બાળક મોટું થઈ જવા છતાં હજી એ બોલતા અને ચાલતા શીખ્યો નથી, એટલે માનતા માને છે. કોની માનતા માને છે? રેલવે એન્જિનની માનતા માને છે કે હું તમને શ્રીફળ વધેરીશ, મારું બાળક બોલતા ચાલતા થઈ જશે. આ કેટલું સહજ બોળ પણ છે. આપણે સૌ ભણેલા માણસો, આપણને ખબર છે કે રેલવે એન્જિન એ નિર્જીવ વસ્તુ છે, પણ વિષય શ્રદ્ધાનો છે. એ અભણ સ્ત્રીને રેલવે એન્જિનમાં પણ શ્રદ્ધા છે. અને આપણે જાણીએ છીએ કે બાળક સમયાંતરે, કોઈને થોડીક વાર લાગે, કોઈને વધુ વાર લાગે, પણ બોલતા અને ચાલતા શીખવાનું જ છે નોર્મલ બાળક હોય તો. એટલે પોતાનું બાળક જયારે બોલતા અને ચાલતા શીખે છે ત્યારે રેલવે એન્જિનને શ્રીફળ વધેરીને પોતાની માનતા પૂરી કરે છે. હવે એનું તો આપણે એક સમજીએ કે ચલો એ એટલી બધી શ્રદ્ધાળુ, આપણે અંધશ્રદ્ધાળુ કહીને વગોવીશું,
પણ હું એવો શબ્દ અકુપાર નવલકથા વાંચ્યા પછી નહીં વાપરી શકું. હું માત્ર શ્રદ્ધાળુ કહીશ. આપણે એવું માનીએ કે સ્ત્રી તો ચાલો ખરેખર શ્રદ્ધાળુ હતી એટલે એને આવી માનતા માની, પણ એ જયારે શ્રીફળ વધેરમાં પહોંચે છે ત્યારે રેલવે એન્જિન સ્ટાર્ટ થઈ ગયું છે અને રેલવે ઉપડવાની તૈયારી છે અને એ દોડતી દોડતી આવે છે અને ગાર્ડને કે છે રોકો 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 રોકો, મારે શ્રીફળ વધેરવું છે. અને નિશ્ચિત સમય પત્રક ઉપર ચાલતી ટ્રેન, આપણને નવાઈ લાગે કે આવું કોઈ માને, પણ એ રેલવે ગાર્ડ ટ્રેનને થોભવાનો ઈશારો કરે છે અને ટ્રેન ખરેખર રોકાય છે. શા માટે રોકાય છે? પેસેન્જર લેવા માટે નહીં. શ્રદ્ધાળુ સ્ત્રી પોતાના બાળક માટે માનેલી માનતા રૂપે જે શ્રીફળ ચડાવવાનું છે એ ચડાવી લે એટલા પૂરતી ટ્રેન ત્યાં થોભે છે. હવે શ્રદ્ધા માત્ર સ્ત્રી પૂરતી નથી રહી, એ સ્ત્રી પૂરતી, એ શ્રદ્ધાનું આરોપણ એ રેલવે ગાર્ડમાં અને એન્જિન પાયલટમાં પણ થાય છે. જ્યોત સે જ્યોત જલે, એનો જ ઉદાહરણ થયું ને. અને આ ખરેખર એક ગીર પ્રદેશ પૂરતી નહીં, જ્યાં જ્યાં ભોળ પણ વસે છે, જ્યાં જ્યાં શ્રદ્ધા છે ત્યાં આવા બનાવો છે. વચ્ચે કઈ આપણો એક ચોકી છે સરહદ ઉપર, અને ત્યાં ચીન સાથેની લડાઈમાં શહીદ થઈ ગયેલા એક આપણા સૈનિકને રાખવામાં આવ્યા છે અને એ જીવિત છે એવી માન્યતા સાથે આપણા સરહદના ફરજ બજાવતા લશ્કરના અધિકારીઓ સુદ્ધા ત્યાં મસ્તક નમાવે છે. એટલે શ્રદ્ધાની વાત હોય ત્યાં શું ભણેલા કે શું અભણ. એટલે આ જે કનેક્શન છે એ શ્રદ્ધાળુ બાઈ, એ શ્રદ્ધાળુ સ્ત્રી અને એ રેલવે ગાર્ડ અને એ બધા સાથે, કે ભાઈ પેસેન્જર લેવા માટે તો ટ્રેન થોભે, એની કોઈ નવાઈ નથી, પણ અહીં તો માનતા પૂરી કરવા માટે પણ ટ્રેન થોભાવવામાં આવે છે. ડાયા માણસો કહેશે કે આ તો સરકારી નાણાંનો દુર્વ્યય છે. શા માટે ટ્રેને થોભવું જોઈએ? કેટલા લોકોની મિનિટો બગાડી, પણ ઘણાની મિનિટો બગડતી નહીં હોય, કોઈકની મિનિટો સુધરતી પણ હશે ને. એમના ભોળપણનો કોઈ જવાબ નથી. પાને પાને અકુપારમાં તમારી આંખો ભીંજાઈ જાય એવા અનેક પ્રસંગો છે. પાને પાને એમના ભોળપણ, એમની કવિતાઓ પણ કેવી, કદાચ દુનિયાવી દૃષ્ટિએ અને સાહિત્યકારોની દૃષ્ટિએ એ જોડકણા લાગે એવી કવિતા. હું એક કવિતા વાંચીશ, મને અત્યારે ખૂબ ઈચ્છા છે કે નાયક અને નાયિકા કોઈ મનુબેન નામની સ્ત્રીને મળવા જતા હોય છે ત્યારે મનુબેન ગીત ગાતા હોય છે. એ ગીત કદાચ એમણે રચ્યું હોઈ શકે અથવા એમણે ન પણ રચ્યું હોય, એ દંતકથા સ્વરૂપે લોકગીત સ્વરૂપે ચાલ્યું આવતું હોઈ શકે. સિમ્પલ, વેરી સિમ્પલ. તમને બે પંક્તિઓ આમાં આપી છે, હું વાંચીશ. ગીર કેડી વાંકી મારે માલ જાઓ હાકી, સિપાઈ દે છે ડારા તમે નીકળો ગીર બારા. માલ હાંકી જવો એટલે પશુઓને લઈને ચરાવવા માટે જવું. માલ એટલે અહીં પશુધનના સંદર્ભમાં વપરાયેલું છે. શિયાળાની ટાઢું હું ખડ કેમ વાઢું, શિયાળામાં ઠંડી પડે છે, મારે ખડ વાઢવાનું છે. શિયાળાની ટાઢું હું ખડ કેમ વાઢું, સિપાઈ દે છે ડારા તમે નીકળો ગીર બારા. ઉનાળાના તડકા મારા પેટમાં બળે ભડકા, સિપાઈ દે છે ડારા તમે નીકળો ગીર બારા. ચોમાસાના ગારા મારે માથે ખડના ભારા, સિપાઈ દે છે ડારા તમે નીકળો ગીર બારા. આમાં શું કવિતા છે? 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. પણ એ ત્રણેય ઋતુમાં એ પ્રદેશમાં રહેનારા લોકો માટે અસ્તિત્વની જે આપદાઓ આવી પડે છે, વિપત્તિ આવી પડે છે, એનું સહજ વર્ણન છે, ભાર રાખ્યા વગર. ઉદ્વિગ્ન મને નહીં, સહજતાથી. સિપાહીનો ડારો ગીર પ્રદેશના માં રહેનારા લોકો માટે સૌથી મોટી આપત્તિ છે. કેમ કે એમની આજીવિકાના સાધનો એ ગીર પ્રદેશમાં જ જોડાયેલા છે. અને કાયદાની દૃષ્ટિએ વન સંપત્તિને નુકસાન પહોંચાડવું ગુનો છે. એટલે સિપાહીના ડારા છે. અને મુશ્કેલીઓ કેવી? માત્ર ઋતુજન્ય મુશ્કેલી. ધુબડ સાહેબ લખે છે, રડ્યા-ખડ્યા માનવીઓએ પોતાના જીવન વ્યાપનમાં પડેલી મુશ્કેલીઓને કે પોતાની પીડાને ગણગણીને શબ્દોમાં વહેતી મૂકેલી આવી કેટલીક કડીઓને તો વળી કવિતા થોડી કહી શકાય? આવું કોઈ પૂછે? હા, એ લોકો એમ જ કહેવાના, કારણ કે તેમણે આવા વગડાઓ લાગતા ગાંડા ઘેલા ગીતો, તેમાં વર્ણવાયેલી પીડા અને હર્ષનો પ્રત્યક્ષ અનુભવ કરનારા જનોના કંઠે આ ગીતો કદી સાંભળ્યા જ નથી. એમની પીડાનું આ વર્ણન છે કે શિયાળામાં ઠંડી પડે છે, મારે ખડ વાઢવા જવાનું, ખડ વાઢ્યા વિના તો પશુઓને ચારો ન આપી શકાય.
ચોમાસામાં મારા પેટમાં ભડકા બળે છે, અને સોરી ઉનાળામાં મારા પેટમાં ભડકા પડે છે અને ચોમાસામાં આટલો બધો કાદવ છે, તો આ બધી વિપત્તિઓની આપણે કલ્પના પણ ન કરી શકીએ. એ એમના જીવન વ્યાપનના સાધનો સાથે એની ઉપલબ્ધિ સાથે જોડાયેલા સંઘર્ષો છે. આપણે ગેસનું લાઈટર ચાલુ કરી અને ગેસ લાઈટર સળગાવીને તરત ગેસ ચાલુ કરી અને ચા બનાવી લઈએ છીએ, આટલી સહજ વાત એ પ્રદેશોમાં રહેનારા લોકો માટે નથી. એમને તો પેલા ઈંધણ ભેગું કરવું પડે છે, કંઈક સાધનો ભેગા કરવા પડે છે અને ત્યારે ચૂલો પ્રગટે છે. આ એની કથા છે. એમના ભોળપણનો હજી એક મને બનાવ યાદ આવે છે કે ગીરમાં રહેનારા લોકોએ ડુંગર અને ડુંગરાઓને એકબીજા સાથે પરણાવ્યા છે. આપણને નવાઈ લાગે કે ભાઈ માનવો એકબીજા સાથે લગ્ન કરે એ તો બરાબર છે, બધા કરતા જ હોય. ક્યાંક ક્યાંક એવા પણ આપણે બનાવો જોયા છે કે પશુઓના લગ્ન થયા હોય. ઘણી વાર વરસાદ ન આવવાને કારણે દેડકા દેડકીઓના લગ્ન કરાવવા એ ઘણી જગ્યાએ આપણે છાપામાં વાંચતા હોઈએ છીએ. પણ અહીં ગીર ઘંટલો પડીને ઘંટલીને અણવર વાહા ઢોર, ઘંટલો પૈણે ઘંટલીને અણવર વાહા ઢોર, હિરણ મેઘલ જાનડિયું ગરમાં ઝાકળ ઢોર. કોણ છે આ ઘંટલો? અને એ ઘંટલીને કેમ પરણે છે? તો ઘંટલો ડુંગરો છે અને ઘંટલી નાની ટેકરી છે. ગીરના હોશિલા ઉત્સવ ઘેલા ઉત્સાહી લોકોએ ડુંગરાઓને પરણાવ્યા છે. અને એક ડુંગરો જયારે નાની ટેકરીને પરણે છે, ઘંટલો પઈને ઘંટલીને તો અણવર તો જોઈએ જ ને, તો અણવર છે. કોણ છે અણવર? વાહાઢોર વાહાઢોર નામનો ટેકરો એ અણવર છે. હવે એ ટેકરાનું નામ કેમ વાહાઢોર છે? કારણ કે દૂરથી જોતા એ ટેકરો કોઈ ઢોર એટલે કે પશુના વાહા એટલે કે પીઠ જેવો દેખાય છે, એટલે એનું નામ વાહાઢોર. ઘંટલો પૈણે ઘંટલીને અણવર વાહા ઢોર. લગ્ન થાય છે ડુંગરાના નાની ટેકરી સાથે, અણવર પણ છે. હવે અણવર છે તો જાનમાં આવનારા લોકો હોય ને, જાનડિયું કોણ છે? ઉત્સાહથી ગીતો કોણ ગાય છે? હિરણ મેઘલ જાનડિયું. હિરણ નદીનું નામ છે, મેઘલ પણ નદીનું નામ છે. આ બંને નદીઓ ગીર પ્રદેશમાં વહેતી નદીઓ છે. એ જાનમાં આવેલી છે, જાનડિયું છે. બસ આટલી જ વાત. છતાં ગીરમાં શું છે? જાકમ જોડ, ગરમાં જાકમ જોડ. નાની એવી વાતથી એમના જીવનમાં જે જાકમજોડ સર્જાય છે, એનું એક નિરૂપણ છે. ભૌતિક સુખ સગવડના અનેક સાધનો આપણે એકઠા કર્યા છે અને છતાં સુખની શોધમાં આપણો છેડો જ નથી આવતો ક્યારેય. આપણા સમય બચાવવા માટે, આપણો શ્રમ બચાવવા માટે સાધનોની વણઝાર આપણે આપણા ઘરમાં ખડકી દીધી છે. આપણે ભપકાદાર લગ્નો કર્યા છે, આપણા ફંક્શનો ભપકાદાર કર્યા છે, રોશનીઓથી જગમગાટ કર્યું છે. પણ અંતરમાં જે ઉમંગ છે એ ક્યાંયથી પ્રગટતો નથી. જે જાકમજોડ અંદર થવી જોઈએ એ નથી થતી. પણ ગીરના પ્રકૃતિના ફળે વસનારા માનવીઓ તો ડુંગરા અને ટેકરાઓના લગ્નો કરાવીને પણ જાકમજોડ ભોગવે છે. એ અંતરની અમીરાત છે. એ બાહ્ય વસ્તુઓથી કે ભૌતિક સુખ સગવડતાથી આવેલી છદ્મ અમીરાત નથી. એ અંતરમાંથી ઉગેલી અમીરાત છે. તમે વાંચો એ નવલકથા, પાને પાને તમારું હૃદય દ્રવી ઉઠે, તમારા નેત્રો સજળ થઈ જાય, આપણા નેત્રો સજળ થઈ જાય. એવા એવા વર્ણનો છે, એવા એવા. આ નેત્રો શા માટે સજળ થાય છે? આપણે શું લાગે વળગે છે એની સાથે? આ નેત્રો એટલા માટે સજળ થાય છે કારણ કે એમની સાથે એ જે પ્રકૃતિ છે એની સાથે આપણા મૂળિયા જોડાયેલા છે. કે ગીર મેં કહ્યું એમ એક સંસ્કૃતિનું નામ છે. ભૌગોલિક પ્રદેશ તમે દુનિયાના ચાહે કોઈ પણ ખૂણે વસતા હો, પ્રકૃતિનો સાદ હંમેશા તમારા અંતરને સ્પર્શે છે. શરૂઆતમાં અડવું લાગે, પણ પછી તો એ એટલું સહજ સાધ્ય થઈ જાય છે કે એ આપણને એમ લાગે છે કે આ તો મારી પોતાની જ વાત છે. અને કેટલી હદે આપણે એમાં ઓતપ્રોત થઈ જઈએ છીએ. નાયિકા બંને જંગલમાં જતા હોય છે અને અચાનક જંગલથી પરિચિત, વર્ષોથી ત્યાં જ રહેતી, ત્યાં જ જન્મેલી નાયિકા બહારથી આવેલા નાયકનો હાથ પકડીને કે છે, થોભો જરા. શું છે? તો કે સામે ઓલી બે જણિયું બેઠી છે. હવે જુઓ, ઓલી અને જણિયું આપણે જાણીએ છીએ આ સર્વનામો છે. અને કોના માટે વપરાય? મનુષ્ય માટે વપરાતા સર્વનામો છે. નાયકને નવાઈ લાગે છે કે આ જંગલમાં આ બે જણિયું કોણ બેઠી હશે? પાસે જાય છે ત્યારે ખબર પડે છે કે બે જણિયું એટલે બે સિંહણ બેઠી છે. રમજાના અને સરયુ એના નામે પાડ્યા છે. એક સિંહણનું નામ છે રમજાના અને બીજી સિંહણનું નામ છે સરયુ. નાયિકા એને જણી તરીકે ઓળખાવે છે. જણી પશુઓ માટે વપરાતું સર્વનામ તો છે નહી. એ એટલા ઓતપ્રોત છે પ્રકૃતિ સાથે કે એમને પણ પોતિકા ગણ્યા છે, એટલે એમના માટે અનાયાસે આવા સંબોધનો નીકળી જાય છે. જરા થોભો, સામે ઓલી બે જણીઓ બેઠી છે.
અને નાયક પહેલીવાર ગીર પ્રદેશમાં જંગલમાં સિંહોને જુએ છે અને નાયકના ગાત્રો થીજી જાય છે. નાયિકા નથી ગભરાતી, એને તો રોજનો પનારો છે. નાયિકા એમ કે છે તું ચૂપચાપ મારી પાછળ આવ. અને નાયિકાએ પહેરેલી જાંજરીના અવાજથી કુતૂહલથી પ્રેરાઈને એક સિંહ બાળ દોડતું દોડતું નાયિકા પાસે આવે છે. સામે જ સિંહણ બેઠી છે. નાયિકા પોતે ડરેલી નથી, ભયભીત નથી, પણ સાવચેત જરૂર છે. હવે નાયિકાને એમ લાગે છે કે આ સિંહ બાળ અહીંયા આવ્યું એટલે મારે કશું કરવું પડશે. અત્યાર સુધી શાંતિથી બેઠેલી બંને સિંહણો પોતાના સિંહ બાળને મનુષ્ય પાસે જતા જોઈને ઊભી થઈ જાય છે. આવું દાદાએ નથી લખ્યું, મનુષ્ય પાસે જતા જોઈને ઊભી થઈ જાય છે. આપણે સમજવાનું સિંહણો શા માટે, એને મનુષ્યનો કેટલો ભરોસો હશે તમે જુઓ તો. આ ચાબખા છે આપણા ઉપર કે સિંહબાળ જ્યાં સુધી જંગલમાં રમે છે ત્યાં સુધી માતાઓને ચિંતા નથી, સિંહણોને ચિંતા નથી, પણ જેવો મનુષ્યનો સંપર્ક નજીક આવે છે, સંસર્ગ નજીક આવે છે, એવી તરત સિંહણ પણ સાવચેત થઈ જાય છે. પ્રકૃતિને આપણી ઉપર ભરોસો નથી. આ ચાબખા છે, મીઠામાં જબોળેલા નહીં. તેજાબમાં જબોળીને તો ધારદાર કલમ સૌ વિકસાવી શકે. ધ્રુવ દાદાએ આપણને મધમાં જબોળીને ચાબખા કર્યા છે કે આપણે આપણા સ્વાર્થને આપણા મનુષ્યત્વ ઉપર વિશ્વાસ નથી પ્રકૃતિને, એનો આ સંકેતાર્થ છે. એ નાયિકા જે રીતે જાંજરી બે પગમાંથી કાઢે છે પોતાના શરીરને હલન ચલન કર્યા વગર, અને એ જાંજરીને આમ દૂર ફેંકે છે અને કુતુહલથી પ્રેરાયેલું સિંહ બાળ એ જાંજરીની પાછળ ત્યાં જતું રહે છે. અને જેવું એ સિંહ બાળ નાયિકાથી દૂર જાય છે એવી બંને સિંહણો ફરીથી પોતાનું પડખું લંબાવીને સૂઈ જાય છે. આ બધા પ્રસંગો છે એ તમે વાંચો તો એટલા તમને ભાવ વિભોર કરી દે છે કે ખરેખર આવું હોઈ શકે. હા છે, આ લેખકે પોતે સ્વયં જે અનુભવો કર્યા છે એમના બનાવવાનું થોડુંક એક સર્જક લઈ શકે તેટલી કલ્પનાની છૂટ લઈને કરેલું વિવરણ છે. એના પાને પાને જે આ નીતરે છે અને ત્યાં બંને સંસ્કૃતિઓ, જ્યારે નાયક ચિત્રો દોરવા માટે કોઈ એક જગ્યાએ બેસે છે એને અપરિચિત છે જંગલથી, એને તેના જંગલના ભય સ્થાનોનો ખ્યાલ નથી, એટલે એ ભય સ્થાનોથી અજાણ એવો નાયક એક જગ્યાએ ચિત્ર દોરવા બેસી જાય છે. ત્યારે મુસ્તુફા નામનો ડ્રાઈવર એમ કે છે એ ગીર પ્રદેશમાં જ કે આ બાપુજીનો બગીચો નથી, આમ અહીંયા ન બેસાય. મુસ્તુફા એક મુસ્લિમ નામ છે. આ સંસ્કૃતિ મુસ્લિમ હોય ચાહે હિન્દુ હોય બધાને પોતાનામાં સમાવીને બેઠી છે. એનો આપણને પુરાવો ક્યાં મળે? જે વાત મુસ્તુફા એ કરી છે એ જ વાત વિક્રમ નામનું કેરેક્ટર કે છે. ગીર એ ગીર છે, કોઈની જાગીર નથી. ત્યાં વસનારા હિન્દુ હોય કે ચાહે મુસ્લિમ હોય, એ બંને માટે ગીર એક સંસ્કૃતિ છે, સહિયારી છે, કોઈની જાગીર નથી. મને લાગે છે કે મને આપેલો 45 મિનિટનો સમય હવે પૂરો થવામાં છે. અનેક વાતો છે પણ સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને હું અહીં હવે અટકીશ. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. એકવાર આ નવલકથામાંથી પસાર થશો એટલે મારે જે કેવું છે એનાથી અનેક ગણું આપણને આપોઆપ સમજાશે. આવી સરસ મજાની તક મને આપવા બદલ સૌનો આભાર. નિખિલભાઈ, ખરેખર આપશ્રીએ જે અકુપારની માહિતી અમને આપી, ખરેખર તો એમ કહેવાય કે સાગરની વિશાળતા છે ને એને આમ તો મોજાથી ન માપી શકાય, પણ આવનારા મોજાથી તમે સાગરની ઊંડાઈનો અંદાજ ચોક્કસ લગાવી શકો. અને આપે આજે આપના માધ્યમ થકી અકુપારથી પરિચિત થવાનો અમને આ તક આપી છે. અને ચોક્કસ અહીં સાથે જોડાયેલા ભાવકો કે પછી આગળ જતા જે લોકો અમારા યુટ્યુબ રેકોર્ડિંગને જોડાય છે, અમારા લગભગ 700 થી 800 સબસ્ક્રાઈબર્સ છે કે જે લોકો પાછળથી યુટ્યુબ થકી આપણા આ મણકાઓને માણે છે, એ બધાને જો આપે અકુપાર વાંચવા માટે પ્રેરિત કર્યા હોય તો હું એમ કહી શકું કે તમે જે શરૂઆતમાં બોલ્યા ને કે મેં બાથ ભીડી છે, તો ખરેખર જેમ ગીર એ સમગ્ર વિશ્વની સંપત્તિ છે, તો એ ગીરના વતની હોવાનો કે ગીરની સંસ્કૃતિના સાક્ષી હોવાનો જે જુસ્સો છે ને, એ જુસ્સાના આધારે તમે આ બાથ ભીડવામાં સફળ થયા છો. અને ખરેખર ખૂબ જ એટલે આ એક બહુ હું પહેલેથી માનું છું કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી, આછી પાતળી ભેદ રેખા છે.
અને ધ્રુવ દાદાએ આ ભેદરેખાને ચોક્કસપણે અકુપારમાં જાળવી હશે. પણ વાત હું મારા વિદ્યાર્થીઓને કાયમ કહું છું કે તમે જ્યારે પરીક્ષા આપવા જાઓ છો અને તમારા મમ્મી તમને દહીં ખવડાવે છે કે પ્રસાદ ખવડાવે છે, તો એનાથી તમારું પેપર સારું નથી જતું. પણ તમારા પ્રત્યેની એની જે સકારાત્મકતા છે, એનો આશીર્વાદ છે કે એની શ્રદ્ધા છે, એ શ્રદ્ધા ત્યાં કામ કરે છે. એટલે ચોક્કસપણે, અને આ શ્રદ્ધાને દર્શાવવાનું કામ છે ને જે પ્રકૃતિનો માણસ હોય ને એ જ કરી શકે. પછી એ ભલે ધ્રુવ દાદા હોય કે એમના આ પુસ્તકને અમારા સુધી પહોંચાડનારા તમે હો. કારણ કે ધ્રુવ દાદાનું રાનમાં કાવ્ય જ્યારે તેઓ સુરત આવ્યા હતા ત્યારે અમે એમને પ્રત્યક્ષ આમંત્રિત કર્યા હતા અને 7મા ધોરણના જ વિદ્યાર્થીઓને અમે એમના ઓડિયન્સમાં બેસાડ્યા હતા. તો ખરેખર બહુ મજા આવેલી. એ પ્રસંગ એટલો સરસ હતો કે પ્રકૃતિની સાથે રહેનારો માણસ જ કદાચ આ કામ કરી શકે. અને આપે પણ આજે આ કામ ખૂબ સફળતાપૂર્વક કર્યું છે. તો આ તબક્કે જીવન ભારતી સંસ્થા વતી, તમામ હોદ્દેદારશ્રીઓ વતી, અમારી સાહિત્ય સમિતિ વતી આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. અને ચોક્કસપણે 75 મણકા ભલે પૂરા થઈ જાય, પણ ફરી કોઈક વાર આપણે ચોક્કસ કદાચ આ માધ્યમથી નહીં તો પ્રત્યક્ષ માધ્યમથી સાથે જોડાઈશું. એ સાથે આપને ફરી એકવાર થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આવજો. આવજો.